મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 11:15 અને જો અત્યારે હજી કામ કરીને ફ્રી થયા છીએ અને ડાયમંડનું કામ તો હજુ પૂરું થઈ ગયું છે અને પપ્પા ડાયમંડનું કામ દેવા ગયા છે એટલે આપણે બપોરે ડાયમંડનું કામ આવશે ત્યાં લગી આપણે કંઈક ઘરનું એવું કામ કરશું। અને જો અત્યારે ઘરના બધા કામ થઈ ગયા છે, મમ્મી કપડાં ધોવા બેઠા છે અને રસોઈનું તો હજી કાંઈ ઠેકાણું નથી, તો હમણાં પૂજા દીદી આવીને રસોઈ બનાવશે। અને મીરા આવી ગઈ છે સ્કૂલેથી। કા મીરા, ગુડ મોર્નિંગ મીરા, જય શ્રી કૃષ્ણ। તો આજ બાલ મંદિર ગઈ હતી? પગ આવતી કાલે અત્યારે વહેલી 1 વાગ્યા ન આવવાનું? કા ઓ શનિવારની રજા છે એમને? અને તાર નાસ્તા હું આવ્યું હતું? બીજું બીજું કાંઈ ન આપ્યું તને? કેવી મજા આવી આજે સ્કૂલે? શું કરાવ્યું આજે તને? હે ચકલી, આજ શું ભણાવ્યું? શું તાર ટીચરે તને? હે ચકલી, શું ભણાવ્યું? કાંઈ ન ભણાવ્યું તો તમે શું કરતા હતા ત્યારે લગી? 9 વાગ્યાથી અત્યારે લગી તાર ટીચર તને ડાગલા દેખાડે? એમ કેવાય ભણાય, એમ કેવાય ભણાવો, અમને ભણાવો, તારે ભણવાનું નથી? હાલો તારે હવે પૂરી ભેગું સ્કૂલે જવાને? કા કા કહો કા શું કામ જવાનું હે? બેગ લઈને એમાં કેટલા બધા ચોપડા આવશે તારે હવે? પહેલું ભણવાને, પહેલું ધોરણ, પહેલું કેટલા હું પહેલું, તો બીજું ભણવું કાંઈ વાંધો, ડાયરેક્ટ બીજા, બસ તો ત્રીજું ભણવું, બસ 3 જ લગ ભણવું, પછી નથી ભણવું, 5 લગી ભણવું, તો પેલું 1 જ ભણવું, પછી નથી ભણવું, તો કાંઈ નહીં, નિસાઈડ જ નથી જવું, રહેવા દે આપણે। હાલો તો મીરા જે આપણે રમત રાડા કરે છે અને હવે આપણે રસોઈ બનાવવાની છે, તો આપણે કંઈક રસોઈમાં કંઈક બનાવશું। જો દાળ ઢોકળી બનાવવાનું છે એવો પૂજા દીદી કહે છે, તો હવે પૂજા દીદી આવે પછી આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવી। આજે દાદા દિવસ ઇન્દ્રી દજાડ બદન મોડ નાખી છે ના હવે હું નહીં જાઉં કેટલી બીક લાગે કાઉં મને બીક નહીં થાવું દે નથી નીચે લેને મન ના આવે નીચે લે મોઈ બનાવે છે શાક બીજું તો સોરી સાદા આવી મમ્મી તમારે ઓઈ દો તેલ હલ્દી પાવડર ક્યાં હલ્દી પાવડર અલા મીઠી પાવડર હે રાજા છે બોલ આપવાનું બાહુ બડા પણ હવે કોણ ના બોલે કોણ ખબર શું ખાઈ શેર કરો દેવું એમ વિડિયો મમ્મી આવું બોલે એક દિવસ सबको शेयर खिला दूंगी मैं YouTube वाले याद रख रहे पाटो ना लाइव पॉइंट तब इन वाइट वीडियो वायरल मत अंसा एन बराबर હું વાત કરી રહ્યા બોલે કેરી ડાલ કોઈ સાઈ દોરી કાઢે ઓ હે તડકા લગ ગયા હે પાણી બતા જા ના પૂરી મીરાન કે મમ્મી નો તો કાઈ કરે તો મગજ તો આવજે ખાવા કાઈ દાળ ઢોકળી આપી જ નથી જા મમ્મી બનાય મમ્મી આવું શાક બનાવ લાવો ये दोनों बन रहा है मत बोलो मम्मी ना भेजे हेलो वागी ગયા છે 2 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા યાડેથી આવી ગયા છે અને જો હવે બધા બપોરા કરવા બેસી ગયા છે, તો હવે હું બપોરા કરવા બેસી જાઉં, તો હાલો બધા બપોરો કરવા। જે બપોરામાં જો ડુંગળીને કચુંબર ને દાળ ઢોકળી બનાવી પૂજા દીદીએ અને છાશ અને રોટલી ને રોટલા અને જો બપોરા કરવા બેસી ગયા છે ને પૂજા દીદી એ શાક આજ તો ઢોરી વાયરું। મીરા જાય છે દૂધ લેવા, રસોડામાં શું કરે છે? બાય બાય, જલ્દી આવજો। પપ્પા લસણના પૂરિયા વારે છે। બાય બાય બાય। દૂધ લઈને આવી ગઈ છે, કઈ બાજુ કોઈ આવતું નથી તો કાંઈ નહીં, આવી રહી હું લાવીશું એક મારું दूध पकड़े हजी एक
करा चाहिए खुलाई ओहो चलो हम खाएंगे ये मुझे तो देखने दो कैसा है ये क्या है स्वीट रोल चलो अरे खोलो पकड़ तो અને શું લઈ રોઝેલા ચોકલેટ રોઝેલા નહીં દિલ એ રોઝેલા છે મને તો દિયાલ મને દિયાલ ના માર ला मुझे पर गाइस ने देखा तो क्या बोले हाफ तेरा हाफ मेरा मुझे दे दिया चलो मैं टेस्ट करके बताती हूँ कैसा वाह मस्त है वो कमी रख क्यों है और जिम जाम तो दे तेरे पास तार जा मंदिर जे दे आज तो दात ना दात मंदिर आले ई खाई दे सम्राट तो चामोरो बन दे आज तन भाई हुई तो जिम जाम दे न दे तो काई આપણે કિતા બિલ્લા આપણે મારે ચા નહીં જો જો તને ને અમને તો તે કીધું તને કે ટાઈમ જોઈએ એટલે હું થાય ઓકે તો ચાલો ચા બનાવી બાય બાય મોર્નિંગ ગાઈસ વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે અને મમ્મીએ હુવા પાજી લસણ ને ડુંગળી ને પાલક ને કોથમીર મેથી ને સીરા ને મૂળા ને લીંબુ આદુ મરચી હળદર બધું મૂકી દીધું છે હાલો વાગી ગયા છે 8 અને જો પૂજા દીદી રસોઈ કરવા આવી ગઈ છે કા પૂજા દીદી તો પૂજા દીદી જો ગાંઠિયાનું શાક બનાવે છે અને હું સીવા બેઠી હતી તો મને કીધું હાલ જલ્દી રોટલા જ કરવા જઈએ ને એક નંબરના કામ કરે તો હવે જો મને રોટલા કરવા બોલાવી છે તો મારે રોટલા કરવાના છે પૂજા દીદીએ જો શાક બનાવી લીધું છે જય સિયારામ વાગી ગયા છે 9 અને જો વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા વારું કરવા બેસી ગયા છીએ અને પૂજા દીદી અને મને હેરાન કરે છે બહુ જ અને જો હવે વારું કરવા બેસી ગયા છીએ તો હાલો બધા વારું કરવા તો જો આજે જમવામાં ગાંઠિયાનું શાક ને રોટલી ને છાશ અને એક સ્પેશિયલ વાનગી પૂજા દીદીએ બનાવી છે હું તમને બધાને બતાવું જો એને ખીચડી બનાવી છે ને ખીચડી બારી નાખી છે આમ જો આજે જમવાનું હતું ગાંઠિયાનું શાક મને ન ભાવે એટલે મારે ખીચડી જ ખાવાની હતી તો એને ખીચડી બનાવી પણ એને ખીચડી મૂકીને બેસી ગયા અને પછી જો ખીચડી બારી નાખી પૂજા દીદીએ જોઈ લે તમે આમાં મારે શું ખાવું હવે અને પાછા તો દાંત કાઢે છે પૂજા દીદી અને જો હવે વારું કરવા બેસી ગયા છે અમારે ખીચડી ના જ ખાવી હવે શાક જ ખાઈ લેવી આપણે તો હાલો હવે વારું કરવા બેસી ગયા છીએ તો હાલો બધા વારું કરવા હાલો વાગી ગયા છે 10 અને જો હવે સુઈ જવાની તૈયારી કરે છે પણ સુઈ જવાનું નથી અમે જઈ છીએ કાકાના ઘરે અત્યારે આજે અમે કાકાના ઘરે જવાના છીએ એટલે હાલો હવે આપણે કાકાના ઘરે જઈએ ગાઈસ સરસા દીદી અમારા ઘરે આવ્યા છે તો હે ને હવે અમે બે આખી રાત વાતું જ કર્યા રાખશું તો હવે વિડીયોનો એન્ડ થાય છે અહીંયા તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો જો હવે અમે કાકાના ઘરે આવી ગયા છે ને અમે જો આખી રાત મારી યાર વાત કરી છે તો આજે આખી રાત મને જગાડાવી છે તો હાલો હવે અમે વાતો કરવાનું ચાલુ કરી દઈશું તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય